હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ચતુર્માસનો પ્રથમ મહિનો જે છે એ શરૂ થઈ ગયો છે અને આ મહિનામાં આપણે અમુક શાકભાજી અવોઇડ કરવાના હોય છે. અને જે લીલા શાકભાજી હોય છે એમાં આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ કે કયા શાકભાજી આપણે લેવા અને ન લેવા. એમાં મેથીનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. અને એ જ મેથીની ભાજીનો ઉપયોગ કરીને આજે આપણે ઠાકોરજી માટે બનાવી રહ્યા છીએ મેથી મલાઈ પનીર, જે ખૂબ જ સરળ રેસીપી છે. આ શાકમાં આપણે મેથીની જે લીલી ભાજી છે તેનો ઉપયોગ કરીને બનાવીશું તો તેનો સ્વાદ કંઈક અલગ જ હોય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા આપણે લીધા છે 15થી 16 કાજુ, જેને 2 કલાક પહેલાં પાણીમાં પલાળી દીધા હતા. તમે જોઈ શકો છો કે કાજુ સરસ રીતે પલળી ગયા છે. પાણી બધું નીકાળી લઈએ. હવે કાજુને મિક્સી જારમાં ટ્રાન્સફર કરી લઈશું. 4 મોટા ટામેટાં કાપેલા આપણે તેમાં ઉમેરીશું. 1 લીલું મરચું, અડધો ઇંચ આદુનો ટુકડો, 1 ટેબલસ્પૂન જેટલો ધાણા જીરું, અડધી ચમચી હળદર, અડધી ચમચી જીરાનો પાવડર, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી મીઠું. હવે આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. ગ્રાઇન્ડ કરી લીધું છે. હવે તેમાં અડધો કપ જેટલું પાણી ઉમેરી અને તેની એક પેસ્ટ બનાવી લઈશું. પેસ્ટ બનીને બિલકુલ તૈયાર છે. આ ગ્રેવી જે છે એ ખૂબ જ સરળ રીતે બનાવેલ છે. હવે તેને એક સાઈડ રાખી લઈએ. અહીંયા એક પેનમાં આપણે 1 ચમચી જેટલું ઘી ગરમ કરીએ. અહીંયા 200 ગ્રામ જેટલું પનીર લીધું છે અને તેને આપણે આ રીતે સાતરી લેવાનું છે. ડીપ ફ્રાય કરવાની જરૂર નથી. આ જ રીતે આપણે તેને સાતરી લઈએ. બે મિનિટ થઈ ગઈ છે. હવે તેને આવી રીતે પલટાવી દઈએ. તમે જોઈ શકો છો સરળ રીતે આ રીતે પનીરને આપણે સાતરી શકીએ છીએ. તો ઓછા જ ઘીમાં એ સરસ રીતે સાતળાઈ જાય છે. હવે બંને બાજુથી પનીરના જે ક્યુબ્સ છે તે સાતળાઈ ગયા છે. તેને પ્લેટમાં નીકાળી લઈએ. અહીંયા 100 ગ્રામ જેટલી મેથીની ભાજી લીધી છે અને તેને સરસ રીતે સાફ કરી ધોઈ લીધી છે અને હવે તેને આપણે બારીક બારીક કાપી લઈએ. શાક બનાવવા માટે 1 ચમચો જેટલું ઘી અને 1 ચમચા જેટલું તેલ ગરમ કરી લઈએ. તેલ અને ઘી ગરમ થઈ જાય એટલે 1 ચમચી જેટલું જીરું ઉમેરવાનું, 5 ચમચી જેટલી હિંગ, બારીક કાપેલી મેથીની ભાજી ઉમેરી લઈએ. ધીમા તાપે ભાજીને આપણે સાતળી લેવાની છે. ચતુર્માસમાં આપણે મેથીની ભાજી, કોથમીર, લીમડો, ફુદીનો અને કોબીજનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારે બીજા પાનવાળા પાલક અને બીજી જે તાંદરજાની ભાજી હોય એ બધીનો નિષેધ છે. 3 મિનિટ થઈ ગઈ છે. મેથીની ભાજી સરસ રીતે ચડી ગઈ છે. હવે આપણે જે ગ્રેવી તૈયાર કરી હતી તે ઉમેરીને મિક્સી જારમાં અડધો કપ પાણી લઈ લઈએ. તે પાણી પણ આમાં ઉમેરી દેવાનું છે અને હવે મિક્સ કરી લઈએ. મિક્સ કર્યા પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું, 1 ચમચી જેટલો ગરમ મસાલો, અડધી ચમચી જેટલું લાલ મરચું. મિક્સ કરીને આપણે તેને 4 થી 5 મિનિટ માટે ધીમા તાપે ચડવા દઈશું. ચારથી 5 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો તેલ અને ઘી પણ છૂટું પડી ગયું છે. ગ્રેવી બિલકુલ તૈયાર છે.
હવે તેમાં 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરવાની છે અને જે આપણે રોસ્ટ કર્યા હતા પનીર તે પણ ઉમેરી દઈએ. મિક્સ કરીને 2 મિનિટ માટે કૂક કરવાનું છે. જો પનીરને આપણે તળીએ છીએ તો એ ચવ્વડ થઈ જાય છે અને જો આ રીતે તમે તેને ચડવા દેશો, રોસ્ટ કરશો તો તે બિલકુલ પણ ચવ્વડ નહીં થાય અને સોફ્ટ જ રહેશે. હવે છેલ્લે આપણે 1/4 કપ એટલે કે 1/4 કપ જેટલી ફ્રેશ ક્રીમ કાં તો ઘરમાં રહેલી મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો. મેં ઘરમાં રહેલી મલાઈને મિક્સી જારમાં એક વખત ગ્રાઇન્ડ કરી લીધી છે અને તેનો જ ઉપયોગ અહીંયા કર્યો છે. મલાઈ ઉમેર્યા પછી સ્ટવને બંધ કરી દેવાનો છે અને પછી જ એને મિક્સ કરવું. મેથી મલાઈ પનીર બિલકુલ તૈયાર છે. તેને સર્વ કરીએ. મેથી મલાઈ પનીરને ઘઉંની જે તંદૂરી રોટી અને કાકડી સાથે સર્વ કરી રહી છું. તમે ઈચ્છો તો રોટી, ભાખરી, પરાઠા કે ભાત સાથે પણ તેને સર્વ કરી શકો છો. તુલસી પત્ર પધરાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરીશું. ઠાકોરજીને ભોગ લગાવી દીધો છે. રેસીપી પસંદ આવી હોય તો બનાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરવો અને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવી. જો તમને આવી અવનવી પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસિપીઝ મળતી રહે. હંમેશા જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે.